આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરની તમામ પુરવઠા ઝોનલ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કારણ કે આ સરકાર દ્વારા જ્યારે કોઈ પણ યોજના લોન્ચ કરવામાં આવે છે તો એનું પૂરતું આયોજન કરવામાં નથી આવતું, એના કારણે લોકોને તકલીફો પડી રહી છે। અત્યારે જે કેવાયસી કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે પણ એનું કોઈ આયોજન નથી કરવામાં આવ્યું, એટલે ફક્ત ને ફક્ત જે તે વિસ્તારની પુરવઠા ઝોન ઓફિસ હોય ત્યાંથી જ કેવાયસી થાય છે। આજે પૂર્ણા પુરવઠા ઝોન ઓફિસ છે, 10 લાખ જેટલા એના રેશન કાર્ડ ધારકો છે અને એક જ સર્વર અને એક જ પીસી ઉપરથી આ કેવાયસી કરવાનો કાર્યક્રમ હાલતો હોય, એટલે લોકો સવારમાં વહેલા 4-5 વાગે આવીને લાઇનમાં ઊભા રહે છે અને આખો દિવસ લાઇનમાં ઊભા રહે છતાં પણ એનો વારો નથી આવતો, એટલે લોકોએ કામ ધંધા છોડીને આવે છે છતાં એનું કામ થતું નથી અને લોકોને જે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે અને વ્યવસ્થા ગોઠવવામાં આવે સુવ્યવસ્થિત, જેથી કરીને લોકો તમામ કેવાયસી કરાવી શકે અને ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય એવી માંગ સાથે આજે અમારો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। અને અમારી માંગણી છે કે જે પ્રમાણે આધાર લિંક કરવા માટે દરેક દુકાનોને એક્સેસ આપવામાં આવેલા તે પ્રમાણે કેવાયસી અને આધાર અપડેટ કરવા માટે દરેક દુકાનદારો જે રેશનિંગના છે સસ્તા નાની દુકાનો ત્યાં એક્સેસ આપવામાં આવે, જેથી કરીને લોકોને દૂર દૂર સુધી ધક્કા ન ખાવા પડે, બાળકોનો અભ્યાસ ન બગડે, બાળકોને અને વાલીઓને પોતાનો રોજગાર ધંધો અને અભ્યાસ મૂકીને અહીંયા ઠેઠ આવવું ન પડે। જો બાજુમાં દુકાન હોય તો ત્યાં જઈને સરળતાથી કેવાયસી કરાવી શકે। એટલે અમારી માંગણી છે કે દરેક દુકાનો પર આનું એક્સેસ આપવામાં આવે અને દુકાનેથી કેવાયસી કરવામાં આવે।